આવો મિત્રો, હેપી લાઈફ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું હનુમાન મંત્ર સાધના વિશે। આ મંત્ર સાધના ખાસ કરીને ધંધાને લગતી કોઈ સમસ્યા કે તકલીફના નિવારણ માટે એક ઉત્તમ સાધના છે। અદેખાઈના લીધે જો કોઈ વ્યક્તિએ તમારા ધંધાનું બંધન કરેલું હોય તો આ મંત્ર સાધના કરવાથી ધંધો ફરીથી ચાલુ થઈ જાય છે। આપણે જાણીએ છીએ મિત્રો કે શનિદેવની પનોતીના સમયે પણ ધંધામાં ખૂબ જ તકલીફો આવે છે। આ મંત્ર સાધના કરવાથી શનિદેવની કસોટી પણ ઓછી થાય છે। જન્મ કુંડળીના બીજા રાહુ કેતુ જેવા અનિષ્ટ ગ્રહો પણ આ સાધના કરવાથી શાંત થઈ જાય છે। હનુમાન મંત્ર સાધના તમે ઘરે જાતે કરી શકો તેવી રીત ચાલો હવે જાણીએ। આ સાધના તમે કોઈ પણ મંગળવારથી શરૂ કરી શકો છો। સાધના કરવા માટે રાતનો સમય ઉત્તમ છે। આ મંત્ર સાધના 7 મંગળવારની છે। 7 મંગળવાર સુધી દરરોજ તમારે આ મંત્રની એક માળા કરવી, પરંતુ મંગળવારે આ મંત્રની 11 માળા કરવી। આ મંત્ર સાધના માટે આટલું જરૂરી છે। હનુમાનજીની નાની મૂર્તિ અથવા નાનો ફોટો પણ ચાલે। જો હનુમાન યંત્ર હોય તો તેને પૂજામાં મૂકી શકો છો। પૂજા કર્યા પછી મંત્ર જાપ ચાલુ કરવા માટે શરૂઆતમાં એક માળા રામ નામની કરવી। મંત્ર જાપની માળા કર્યા પછી હનુમાન ચાલીસાનો એક પાઠ કરવો। મિત્રો, આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ બીજા વિડિયોને જોવા મળે માટે હેપી લાઈફ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો।